આમ આદમી પાર્ટીના લોકસભાના ઉમેદવાર ચૈતર વસાવાની 21 દિવસની પૂર્ણ સ્વાભિમાન યાત્રાનું સમાપન થતાં તેઓએ પ્રજાજનોનો આભાર વ્યક્ત કરી આવતીકાલથી શહેરી વિસ્તારમાં તમારો દીકરો તમારા દ્વાર યાત્રાનો શુભારંભ કરવાની જાહેરાત કરી હતી। છેલ્લા 21 દિવસથી ભરૂચ બેઠકના આપના ઉમેદવાર ચૈતર વસાવાએ 21 દિવસ પૂર્વે ઝઘડિયાના સુપ્રસિદ્ધ ગુમાનદેવ મંદિરથી સ્વાભિમાન યાત્રાનો પ્રારંભ કર્યો હતો, જે અંતર્ગત તેઓએ ભરૂચ લોકસભા ક્ષેત્રના 306 ગામડાઓમાં ફરી લોકોની સમસ્યાઓને સાંભળી હતી। આ સ્વાભિમાન યાત્રાનું સમાપન થતાં જાડેશ્વર સર્કિટ હાઉસ ખાતે એક પત્રકાર પરિષદનું આયોજન કરી તેઓએ યાત્રા દરમિયાન થયેલા અનુભવો બાબતે વાત કરી હતી। યાત્રા દરમિયાન લોકોનું વ્યાપક પ્રમાણમાં જન સમર્થન મળ્યું હોવાનું જણાવી તેઓએ લોકોનો આભાર વ્યક્ત કર્યો હતો, તેમજ આવતીકાલથી શહેર વિસ્તારમાં તમારો દીકરો તમારા દ્વાર યાત્રાની શરૂઆત કરવાની પણ જાહેરાત કરી હતી। આ સાથે તેઓએ પત્રકારો સાથેની વાતચીત દરમિયાન કોંગ્રેસના અગ્રણીઓની સાથે સંકલન કરી ચૂંટણી જીતવા કોંગ્રેસના નારાજ લોકોની નારાજગી પણ દૂર કરવા પ્રયાસ કરાશે તેમ કહ્યું હતું। પત્રકાર પરિષદમાં જિલ્લાના આપ પ્રમુખ પિયુષ પટેલ સહિત અન્ય હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા। 22મી ફેબ્રુઆરીના રોજ ઝઘડિયાથી અમે જે સ્વાભિમાન યાત્રાની શરૂઆત કરી હતી, એમના માધ્યમ થકી અમે 306 ગામડામાં ગયા, ત્યાંના લોકો સાથે મળી એમની સાથે સંવાદ કર્યો। ખૂબ સમસ્યાઓ આ વિસ્તારમાં છે। આટલી મોટી જીઆઈડીસીઓ હોવા છતાં અહીંના યુવાઓને કાયમી રોજગારી નથી, શ્રમિકોનું ખૂબ શોષણ થાય છે। જીએમડીસીઓમાં જે ગામડાઓ સંપાદિત કરવામાં આવ્યા છે એમને યોગ્ય વળતર નથી મળ્યું, અને ફરી રાજપાડી લિગ્નાઇટ 2 પ્રોજેક્ટ આવે છે, એમાં નવા ગામોને પણ સંપાદિત કરવાની તજવીજ ચાલે છે। આ વિસ્તારમાં નેશનલ હાઈવેમાં 32 ગામોની જમીનો ગયેલી છે, એમને પણ આજ દિન સુધી વળતર નથી આપ્યું, અને જેમને વળતર આપ્યું છે એ નવસારી, સુરત અને વલસાડના ખેડૂતની સરખામણીમાં ખૂબ જ ઓછું છે। તેવી જ રીતે આ વિસ્તારમાં નલ સે જલ યોજના હોય, ટ્રાઇબલની યોજના હોય, આયોજન અધિકારીની યોજના હોય કે નગરપાલિકાની યોજના હોય, તમામ યોજનાઓમાં ખૂબ મોટો ભ્રષ્ટાચાર થાય છે। નાનું કામ કરવા માટે પણ પૈસા આપીએ તો જ કામ થાય છે, એવી લોકોની ફરિયાદ અમને મળી છે। આ વિસ્તારમાં દારૂબંધીની વાત થાય છે, પણ ગામડે ગામ દારૂના અડ્ડાઓ પણ ચાલે છે, એમાં પણ સદંતર સરકાર નિષ્ફળ ગયેલી છે। ત્યારે આ તમામ મુદ્દે અમે આટલા દિવસ 21 દિવસ ફર્યા છે, ત્યારે લોકો ખૂબ મોટા પ્રશ્નો લોકોએ ઉઠાવ્યા અને લોકોએ અમને સાંભળ્યા પણ છે। ત્યારે એમની તમામ સમસ્યાઓના જવાબદાર જો કોઈ હોય તો અહીંથી સરકારમાં બેઠેલા નેતાઓને હું માનું છું, અને આ વિસ્તારમાં સાંસદ શ્રી 30 વર્ષથી હોવા છતાં પોતાના કાર્યકાળ દરમિયાન એક પણ કાર્યાલય ચાલુ નથી કરી શક્યા, એ દુઃખની વાત છે। અને ચોક્કસ નર્મદા નદીનું જે પૂર આવ્યું એમાં પણ સરકારે વળતર આપવાનો વાયદો કર્યો હતો, ત્યારે આ માનવ સર્જિત પૂરમાં પણ ખેડૂતોને આજ દિન સુધી વળતર નથી મળ્યું। માત્ર 62 કરોડ ને 33 લાખ જ વળતર ચૂકવવામાં આવ્યું છે। ત્યારે સરકાર માત્ર ને માત્ર ભય, ભ્રમ અને ભ્રષ્ટાચારથી ચાલતી હોય એવું અમને લાગી રહ્યું છે।